હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતના મેળા વિશે આપણે જોવાનું છે. તો જોઈએ ગુજરાતના મેળા સ્થળ અને તેની તિથિ એટલે સમય. પહેલું છે મોઢેરાનો મેળો. કઈ જગ્યાએ આવેલો છે? તો મોઢેરાનો મેળો છે મોઢેરા ગામની અંદર. કયા જિલ્લાની અંદર? તો મહેસાણા. ક્યારે ભરાય છે? શ્રાવણ વદ અમાસ. બીજો છે બહુચરાજીનો મેળો. કઈ જગ્યાએ આવે છે? તો બહુચરાજી કયા જિલ્લાની અંદર? તો મહેસાણા જિલ્લાની અંદર. કયા દિવસે ભરાય છે? ચૈત્ર સુદ પૂનમના દિવસે. શામળાજીનો મેળો. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો એટલે શામળાજી અરવલ્લી કારતક સુદ 11 થી પૂનમ સુધી સૌથી મોટો મેળો ભરાય છે અહીંયા. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા ભાદરવી પૂનમ. ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ મહાવદ નુમથી 12 સુધી અહીંયા ભરાય છે ભવનાથની અંદર. તરણેતરનો મેળો તરણેતર સુરત સુરેન્દ્રનગર ભાદરવા સુદ 4 થી 6 સુધી ભરાય છે. ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. રજબ માસ એટલે કે મુસ્લિમ મહિના મુજબ તારીખ 9, 10 અને 11 તારીખ સુધી અહીંયા મેળો ભરાય છે. નકળંગનો મેળો ઓળિયા ભાવનગરમાં આવેલું છે. ભાદરવા વદ અમાસના દિવસે ભરાય છે. હવે આપણે જોવાનું છે બીજા માધવપુરનો મેળો. માધવપુર કઈ જગ્યાએ આવેલું છે? તો પોરબંદર આવેલું છે. ચૈત્ર સુદ 9 થી 13 સુધી ભરાય છે. અહીંયા આપણે જ્યાં શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા એટલે અહીંયા માધવપુરનો મેળો ભરાય છે. વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ કારતક સુદ પૂનમ. 7 નદીઓનો સંગમ. 7 નદીઓનો સંગમ. સૌથી મોટો ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે કે ઉઠાવનો. અને અહીંયા ત્યાં ગધેડાની લે વેચ થાય છે. મેળાદાતાનો મેળો ઉનાવા મહેસાણા રજબ માસ 16 થી 22 તારીખ સુધી. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ ફાગણ સુદ પૂનમ. ગોળ ગધેડાનો મેળો ગરબાડા ડાંગની અંદર હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે. કાર્તકી પૂનમ માનો મેળો કઈ જગ્યાએ છે? તો સોમનાથ ગીર સોમનાથની અંદર આવેલું છે. કાર્તકી સુદ પૂનમના રોજ ભરાય છે. તો ભાંગુરિયાનો મેળો ક્વાંટ છોટાઉદેપુર હોળીથી રંગપંચમ સુધી ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું આ વિડીયોની અંદર તમને 2 થી 3 ગુણ તમને રોકડા પ્રાપ્ત થશે. તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.